બાજુ વાડી જેવું વિસ્તાર રહ્યો કે નહીં, એટલે આવી બધી વસ્તુ તમને જોવા મળે આ બાજુ. બાકી અંદર રહેતા હોય તો કાંઈ ન મળે, પણ અહીંયા મળે આપણને. હાવ ગામડા જેવું જ વાતાવરણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને અત્યારે જો બપોર થઈ ગયા છે અને મેં રાંધવાનું કરી દીધું છે ચાલુ. આજ તો ભીંડાનું શાક ને એવું બનાવવું છે આપણે. રોટલી બનાવશું, ભીંડાનું શાક બનાવશું, એવું બનાવશું. આજ તો આપણે બપોરે જાય ભીંડા લઈ લીધા છે બધા સુધારવા. અને આ મરસા છે કાલની પ્રમ દિવસે રવિવારે હું લઈને આવી હતી. અને આ નાશપતિ છે, જો આ પણ આપણે લાવ્યા હતા. તો છે ને આમાં જે શાકભાજી ટમેટા ને એવું બધું પડ્યું છે. કોબી પડી છે, મરસા પડ્યા છે અને ટમેટા પડ્યા છે. તો શાકમાં તો જો હવે કોબી કોઈ નહીં ખાય, બટેટા ન ખાય એવું છે. અને કારેલા પડ્યા છે, કારેલા કોઈ નહીં ખાય, એટલે ભીંડાનું જ આપણે બનાવવું પડશે. બટેટા ખાય પણ ઓછા, બટેટા ઓછા ખાય, એટલે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે ને. તો હાલો આપણે બનાવવા મળી. ઉદય ગયો છે સર્કલે, થોડું કામ છે તે આગળ આવતો હશે, બહાર ગયો છે તે. ઉદય તો ઘરે છે જાય હમણાં તો વેકેશન છે તે. જો રોટલી ને એવું બનાવ્યું છે આજ તો, અને ભીંડાનું શાક બનાવ્યું છે. જમવામાં રોટલી બનાવી છે, ભીંડાનું શાક બનાવી સડે છે, રસાવાળું છે સાસમાં. રોટલી તમે ખોટી બનાવી? કેમ ખોટી? ભાખરી ખાવાનું હતું. આને એક રોટલી નો લે લે. મેં ક્યાં સવારે રોટલી ખાવશું? સવારે નથી ખાધું, પણ બપોરે જ ખાવી જ નહીં રોટલી. એટલે જો કે મને ભાવતી નથી, પણ આજે રોટલા નહીં જ બનાવ્યા છે, એટલે રોટલી બનાવી છે આજે. એક દિવસ તો રોટલી આલી જશે ને, નહીં આલી જાય એક દી જોવી ટિફિનમાં ભરી દીધી હોય ને કેમ આલે છે? ઘરે જ નથી હાલતી ખાલી. હે ટિફિનમાં મેં કરી દીધી તો એનો ખાઈ લેતો તું? તે ખાતો તું? ખાતા ન તો પછી એમ એક દી એમ રાખતા ટિફિનમાં હતી. દીદીને નો ભાવે, આને નો ભાવે, રોટલી એક કેમ નો ભાવે બે માંથી. દીદીને બાજરીનો રોટલો ખાવો, એને તો ઘઉં ઠામું કા નહીં, એને તો રોટલી જ નહીં ખાવાની. કાંઈ ઉદય જો અત્યારે જમવા બેસી ગયો છે ને, સુરત જવું છે તે શાક ને રોટલી ને એવું લઈ લીધું છે અને જમવા બેસી ગયો છે ત્યારે. તો દીદી હવે તો આવતી દેશે, ટીવી જોતા જોતા જો ભાઈએ કરી દીધું જમવાનું ચાલુ. ઝાડવાને જો કલર ફરતો જાય છે. લીલા હતા, પીળા થયા, અને હવે આની કોર જો ગુલાબી થતી જાય છે. આ બાજુ થઈ ગઈ, આ ગુલાબી થઈ ગઈ છે. હજી કેસરી થાય, આ ગુલાબી થઈ ગયું. આવી રીતે આનો કલર બદલતો જશે. શિયાળો આવશે ને ત્યાં કેસરી, ગુલાબી, પીળા અને લીલા 3, 4, 5 કલરના દેખાય. એવું ઝાડવું દેખાશે, એટલું મસ્ત લાગે. અને આ છે ને એમાં 2 કલરના આવે, 2 કલરના પાન થાય, પીળા અને લીલા. આમાં 2 કલરના થાય છે. આમાં બહુ ઝાઝા કલર થાય છે. એટલું મસ્ત લાગશે ને. હવે તો એવો સરસ ઉઠાવ આવશે. અને કાલ ગયા હતા ધલુડી હનુમાન દાદાના દર્શન કરવા, તો એ પણ વિડીયો આવશે, તો એ પણ જોઈ લેજો. ફૂલ છે, ખાટા મીઠા મસ્ત લાગે. ચાલો યુટ્યુબ ફેમિલી બધાય. આખી દાળ ભરી છે કેવી. અમારા અહીંયા આ બાજુ વાડી જેવું વિસ્તાર રહ્યો કે નહીં, એટલે આવી બધી વસ્તુ તમને જોવા મળે આ બાજુ. બાકી અંદર રહેતા હોય તો કાંઈ ન મળે, પણ અહીંયા મળે આપણને. હાવ ગામડા જેવું જ વાતાવરણ. તો એટલા લઈ લીધા છે આપણે તો ફૂલ. અમારે જવું છે ધલુડી. આ બધું જો ભીંડાનું ને એવું વાવેતર છે, ખેતી આપણી બાજુ હોય ને એવી જ છે બધી. અને આમાં કંઈક વેલાવાળી વસ્તુ વાવી છે, એટલે કાં ટીંડોરા હશે ને કાં તુરિયા હશે. હેલો, દર્શન તો કરી લીધા, ગરબા જાઉં ને આપણે. આ બાજુ તમે જોયેલું જ છે, બધાને બતાવેલું જ છે. ટ્રાફિક જ એટલું છે ને, બહાર ગાડી પડી છે રસ્તામાં. અત્યારે
5 વાગવા જાય છે ને મારે કંઈક અત્યારે નાસ્તો બનાવવો છે રોંઢાનો. જો કે મારે નાસ્તો હોય જ તે રોંઢે કાંઈકનો કંઈક બનાવવાનો છે. અને ઉદયભાઈ તો કંઈ છે ને એમ દીદી બેસી ઉદય ગયો છે વરાસા, કાંઈક કામ છે તે ગયો છે, તો હમણાં આવતો જશે એ તે. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ.